डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ ઇતિહાસ વિષયના આજના આ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે મહાવીર સ્વામી અને જૈન ધર્મની ચર્ચા કરતા હતા. એમાં આપણે જૈન અને બૌદ્ધ ધર્મના ઉદયના કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરી. સાથે સાથે મહાવીર સ્વામીનો જન્મ અને આ બાળક વર્ધમાનના જીવન સાથે સંકળાયેલ અનેક ઘટનાઓની ચર્ચા કરી. કઈ રીતે વર્ધમાન પોતે મહાવીર સ્વામી તરીકે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરી અને અરિહંત કે જીન કહેવાય છે એના વિશે ચર્ચા કરી. અને આ સાથે એમના મૃત્યુ એટલે કે એ નિર્વાણ પામ્યા એ નિર્વાણ વિશે પણ આપણે જાણ્યું. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ગૌતમ બુદ્ધના ઉપદેશો અને કયા કયા રાજ્યો સુધી કે ક્યાં ક્યાં જૈન ધર્મ ફેલાયો અને આ ફેલાવા માટેના કયા કયા કારણો હતા એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મહાવીર સ્વામીના ઉપદેશની વાત કરું તો મહાવીર સ્વામીના જે મુખ્ય શિષ્યો હતા એ 11 શિષ્યો હતા. તેઓ ગણધર કહેવાતા અને એમાંથી 9 તો મહાવીર સ્વામીના જીવનકાળ દરમિયાન જ નિર્વાણ પામ્યા હતા. એમાં જે હયાત હતા એ કેવળ ગૌતમ, ઇન્દ્રભૂતિ અને સુધર્મા. સુધર્માએ સૂત્રકૃતાંગ વગેરે આગમ ગ્રંથો રચી મહાવીરના ઉપદેશને જાળવી રાખ્યો એવું કહી શકાય. અથવા તો એમ કહી શકાય કે સુધર્માએ આપેલ ઉપદેશને શિષ્ય પરંપરાથી આગળ વધારતા તેને લેખિત સ્વરૂપ મળ્યું અને આના કારણે એ જૈન ધર્મનો ઉપદેશ લોકો સુધી પહોંચ્યો. હવે મિત્રો, આપણે વાત કરીએ તો જૈન ધર્મના ગ્રંથોને આધારે આપણે મહાવીર સ્વામીના ઉપદેશની અહીં ટૂંકી વાત કરીએ અને એમાં આપણે આગળ જોયું તેમ વર્તમાનમાં પ્રવર્તમાન જે જૈન ધર્મના સ્થાપક છે એ મહાવીર સ્વામીને ગણવામાં આવેલા છે. અને અન્ય ધર્મોની સરખામણીમાં જૈન ધર્મ વ્યક્તિના આચાર વિચાર, તપ, ત્યાગ, વ્રત અને ઉપવાસ ઉપર વધારે ભાર મૂકે છે. જૈન ધર્મના આચરણ, જે જૈન ધર્મ છે આ આચરણનો ધર્મ છે. એમાં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો એમાં 5 મહાવ્રત છે. આ 5 મહાવ્રત છે એ 5 મહાવ્રતમાં મહાવીર સ્વામીના જે પૂર્વેના તીર્થકર હતા પાર્શ્વનાથ, એ પાર્શ્વનાથે શરૂઆતના 4 મહાવ્રતો આપેલા છે. આ 4 મહાવ્રતોમાં અહિંસા, સત્ય, અસત્ય, અપરિગ્રહ અને એમાં જે 5મું વ્રત છે જે મહાવીર સ્વામીએ ઉમેર્યું છે એ છે બ્રહ્મચર્ય. અને આમ 5 વ્રતોના પાલનનો ઉપદેશ એ મહાવીર સ્વામીએ આપેલો છે. સૌ પ્રથમ મિત્રો જોઈએ તો પહેલું છે અહિંસા. અહિંસાની મિત્ર વાત કરું તો મન, વચન અને કર્મથી કોઈ જીવની હિંસા કરવી નહીં એને અહિંસા કહેવાય છે. બીજું છે સત્ય. સત્ય બોલવું, મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું. ત્રીજું છે અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી કે હક વગરનું લેવું નહીં. ચોથું છે અપરિગ્રહ. કોઈ પણ વસ્તુનો પરિગ્રહ કરવો નહીં એટલે કે સંગ્રહ કરવો નહીં. અને 5મું છે બ્રહ્મચર્ય. મન, વચન અને કર્મથી બ્રહ્મચર્ય પાળવું. આમ આપણે આ જે 5 વ્રતો છે એ જૈન ધર્મના સાધુ સાધ્વીઓએ કડક રીતે પાળવાના હોય છે. અને આ જે પાળવાના નિયમો છે એ મહાવ્રત તરીકે ઓળખાય છે. શ્રાવક શ્રાવિકો છે એમને પણ પોતાની સગવડતા પ્રમાણે આનું પાલન કરવું પડતું હોય છે અને માટે તેને અણુવ્રત તરીકે ઓળખાય છે. મિત્રો, આગળ વાત કરીએ 5 મહાવ્રતો. 5 મહાવ્રતો પછી 5 સમિતિઓ. એમાં પહેલી છે
ઈર્યા સમિતિ. મિત્રો, જૈન ધર્મની વાત કરતા હોઈએ તો આપણે શરૂઆતમાં પણ વાત કરી ચૂક્યા કે જૈન ધર્મ એ અહિંસા ઉપર વિશેષ ભાર મૂક્યો છે અને તેથી જૈન સાધુ સાધ્વીઓએ એવી રીતે વિચરણ કરવું કે જેથી કોઈ જીવની હિંસા થાય નહીં. અને આ સમિતિ એટલે ઈર્યા સમિતિ. બીજી છે ભાષા સમિતિ. પ્રિય, હિતકારી અને કોમળ વાણી બોલવી, સ્વાર્થ ખાતર પણ ખોટું કે અસત્ય બોલવું નહીં, એ ભાષા સમિતિ. ત્રીજી છે એષણા સમિતિ. આ સમિતિ એ સાધુ સાધ્વીઓ માટે છે જે અનુસાર એવી ઈચ્છાઓ પ્રદર્શિત કરવી જોઈએ જેનાથી બીજાને દુઃખ ના થાય. પછીની છે આદાન નિક્ષેપણ સમિતિ. આદાન નિક્ષેપણ સમિતિમાં આદાન એટલે લેવું અને નિક્ષેપણ એટલે મૂકવું. સાધુ સાધ્વીઓએ પોતાના ઉપકરણો અને વસ્ત્રો એવી રીતે લેવા કે મૂકવા કે જેથી કોઈ જીવની હિંસા ના થાય. એના પછીની છે પરિસ્થાપના. આ પરિસ્થાપના સમિતિમાં પણ પરિસ્થાપના પણ કરવું એટલે કે નિકાલ કરવો. સાધુ સાધ્વીઓએ પોતાના મળમૂત્ર છે એ મળમૂત્રનો એવી રીતે નિકાલ કરવો કે જેથી કોઈ પણ જીવની હિંસા ના થાય. આમ મિત્રો, આપણે આ 5 જે સમિતિઓ છે એ 5 સમિતિઓની ચર્ચા કરી. હવે આગળ મિત્રો વાત કરીએ તો 4 ભાવનાઓ છે. આ 4 ભાવનાઓ પણ મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશમાં આપેલી હતી. આ 4 ભાવનાઓમાં વાત કરું મિત્રો તો જૈન ધર્મમાં જેમ બ્રહ્મચર્ય આચરણના નિયમો બનાવ્યા છે એમ મનના ભાવો જે છે, આ બાહ્ય આચરણના નિયમો વાત કર્યા આપણે કે આ પ્રકારની એને સમિતિથી એને અનુસરવાનું રહેશે જેથી કોઈ હિંસા ના થાય. આ બાહ્ય વાત થઈ કે એને મળમૂત્રનો ત્યાગ એ રીતે કરવો જેથી કોઈ જીવ હિંસા ના થાય. એને વચનો એ રીતે બોલવા કે સામેવાળાને માનસિક કોઈ હિંસા ના થાય. આ જે બાહ્ય આચરણોની સાથે મહાવીર સ્વામીએ 4 ભાવનાઓની વાત કરી છે અને આ 4 ભાવનાઓ છે કે જેમાં મનના ભાવો એટલે કે મનમાં એવી કોઈ ભાવનાઓ અને લાલસા લાવવી નહીં અને તેના આ નિયમો છે. નિર્વાણ પદની પ્રાપ્તિ માટે મનમાં આ પ્રકારના 4 ભાવો જેની વાત કરીએ વિગતવાર તો પહેલી છે મૈત્રી. દરેક જીવ પ્રત્યે મિત્ર ભાવ રાખવો. જીવ માત્રમાં એક આત્માના દર્શન કરવા. કોઈના પણ પ્રત્યે દ્વેષભાવ કે ઈર્ષ્યા રાખવી નહીં. એ મૈત્રી નામની ભાવનામાં પ્રગટ થાય છે. બીજું છે પ્રમોદ. પોતાનાથી કે ઉચ્ચ કક્ષાએ જે વ્યક્તિ છે કે જે ચડિયાતું છે તેમના પ્રત્યે આદર અને માન રાખવું અને તેમની ઈર્ષ્યા કરવી નહીં. ત્રીજું છે કરુણા. તમામ જીવો પ્રત્યે કરુણા ભાવ રાખવો. પછીનું છે મધ્યસ્થ. આ ભાવના ખાસ કરીને સાધુ સાધ્વીઓ માટે હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે સાધુ સાધ્વીઓ જે સામાન્ય પોતાના શિષ્યો છે કે શ્રાવિકો છે એમને ઉપદેશ આપતા હોય છે, પરંતુ આ ઉપદેશ છે એ સામેવાળા માણસને સમજાતો નથી અને ત્યારે તેમની ઉપેક્ષા કરવાના બદલે તેમને ફરીને આ ઉપદેશને સમજાવવાનો પ્રયત્ન કરવો એ આ મધ્યસ્થ કે માધ્યસ્થની વાત થાય છે. આમાં આગળ વાત કરીએ મિત્રો તો 3 ગુપ્તીની વાત કરેલી છે. ગુપ્તી એટલે ગોપન કરવું, સાચવવું. જૈન ધર્મમાં મન, વાણી અને કાયાએ ત્રણેયને સાચવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને તેને 3 ગુપ્તીનું નામ આપવામાં આવ્યું છે. જેમાં વિગતવાર વાત કરીએ મિત્રો તો પહેલું છે મનોગુપ્તી. મનને સાચવવું, મનમાં હિંસા, કપટ વગેરેનું જે આ હિંસા આવે છે કે કપટ આવે છે વગેરેનું ચિંતન કરવું. બીજું છે વાગગુપ્તી. વાક એટલે વાણી, એટલે વાણીને સાચવવી. અસત્ય વગેરેથી દૂર રહેવું, અસત્ય બોલવું નહીં. ત્રીજું છે કાયગુપ્તી, એટલે કે કાયાને સાચવવી, ચોરી કરવી નહીં કે કોઈને મારવું નહીં. આ રીતે આપણે આ 3 ગુપ્તીનો અર્થ સમજ્યા અને આ 3 ગુપ્તીનો અર્થ એવો થાય છે કે મન, વાણી અને કાયાને અંકુશમાં રાખવા. મન, વચન અને કાયાથી
કોઈને પણ દુઃખ ન પહોંચે તે રીતે વર્તવું. આગળ વાત કરીએ મિત્રો તો સામાયિક અને પ્રતિક્રમણ. મિત્રો જૈન ધર્મમાં સામાયિક અને પ્રતિક્રમણ શબ્દો ખૂબ જ પ્રચલિત છે અને એના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે. સામાયિકની સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો સામાયિક એટલે 48 મિનિટ લગી વાંચન, મનન અને નિંદા ધ્યાન કરીને સમતા યોગ, તમામ જીવો પ્રત્યે સમતા ભાવ કેળવવો અને તીર્થકર ભગવાનોના સ્તુતિ જ્ઞાન અને વંદના કરવી, મનને શાંત રાખવું અને ધર્માધ્યાન કરવું, એને સામાયિક તરીકે ઓળખાય છે. બીજું છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણનું વાત કરું તો પ્રતિક્રમણ એટલે આખા દિવસમાં જે ક્રિયાઓ કરી છે, જે મનથી કે વચનથી જે ક્રિયાઓ થઈ છે, આ બધી જ ક્રિયાઓનું ચિંતન કરવું, મનન કરવું. અને પ્રતિક્રમણમાં સાધકે પોતાની જે ભૂલ દેખાય તેનું નિંદામણ કરવાનું હોય છે, ભૂલોને દૂર કરીને નવા સંકલ્પ કરવાના હોય છે. પ્રતિક્રમણમાં ક્ષમા નો પણ પાઠ આવે છે, ક્ષમા યાચનનો પણ પાઠ આવે છે, જેમાં આપણા આચરણથી કોઈને દુઃખ થયું હોય તો તેમની ક્ષમા માંગી અને બીજાને ક્ષમા પણ આપીને નિર્મળ થવાનું હોય છે. તો આમ મિત્રો આપણે આ જે સામાયિક અને પ્રતિક્રમણની વાત કરી, આમ આ જૈન ધર્મના ઉપરોક્ત બધા જે વ્રતો છે કે નિયમો છે, આ નિયમોનો ઉદ્દેશ વ્યક્તિને વધુને વધુ સંયમી, નિર્મળ, પવિત્ર અને ચારિત્રશીલ બનાવવાનો હોય છે. વ્યક્તિ પોતાનું જે જીવન છે એ સાદાઈ, સંયમતાથી અને સદાચારથી જીવે અને માનવી એ કૌટુંબિક અને માનસિક શાંતિ આ બધામાંથી મેળવી શકે, એ આનું મૂળ ધ્યેય હોય છે. આગળ વાત કરું મિત્રો તો ત્રિરત્નોની વાત કરી છે. જૈન ધર્મમાં ત્રિરત્નોની વાત કરવામાં આવી છે. એમાં ત્રિરત્નોની વાત કરું તો કયા કયા પ્રકારના ત્રિરત્નો છે? તો પહેલું છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ત્રીજું છે સમ્યક ચારિત્ર. મિત્રો એમાં પહેલો વાત કરીએ તો સમ્યક દર્શનની વાત કરું. એમાં જૈન ધર્મમાં મિત્રો વાત કરું તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે અને આ ત્રણેયને વણી લઈ અને ત્રિરત્ન તરીકે ઓળખવામાં આવેલી છે. સંસાર વિશેનું સાચું જ્ઞાન તે સમ્યક દર્શન કહેવાય છે. તીર્થકરોના ઉપદેશ અને ધર્મશાસ્ત્રોના વાંચનથી શારીરિક મોહમાયા ઓછી થાય અને રાગ દ્વેષ વગેરે છૂટતા જાય, એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. અને આમ અહીં સમ્યક જે દર્શન છે એ દર્શનનો અર્થ શાસ્ત્ર વચનોમાં શ્રદ્ધા એવો થાય છે. આધ્યાત્મિક વિકાસમાં ધર્મ શ્રદ્ધાને અત્યંત જરૂરી માનવામાં આવી છે અને સમ્યક દર્શન પ્રાપ્ત થતાં સમ્યક ચારિત્ર પણ સાથે સાથે પ્રાપ્ત થઈ જાય છે. જૈન ધર્મમાં બીજા કોઈ પણ દર્શન કરતાં ચારિત્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બંધનમાં જે 5 કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કયાશ, યોગ વગેરે માન્ય છે અને તેમાંથી છેલ્લા ચરતો સમ્યક ચારિત્રથી દૂર થાય છે. આ જે બધા જ દ્વેષ છે એ સમ્યક ચારિત્રથી દૂર થાય છે. જેને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું છે એ આ મોહ, માયા, વેર, ઝેર, ઈર્ષ્યા વગેરે સંસારોના જે વિકારો છે એ એના સુધી સ્પર્શી શકાતા નથી કે એના નજીક આવી શકતા નથી. અને મહાવીરે કહ્યું છે કે ચારિત્ર વિનાનું જ્ઞાન, સમ્યક દર્શન વિનાનું મુનિપણ અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે. સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનની વાત કરીએ મિત્રો તો જ્ઞાનના 5 પ્રકારો બનાવવામાં આવે છે. જ્યારે માનવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે તીર્થકર સ્વરૂપ બને છે. એનું સ્વરૂપ જે છે તીર્થકર બને છે. એ મોક્ષ માટે આ જે મોક્ષ મેળવવાનું છે, જેને એને તીર્થકર બનવાનું છે, એના માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
અને આ જૈન ધર્મમાં આ હંમેશા કહેવાતું રહ્યું છે. આ વાત કરી આપણે જૈન ધર્મના ઉપદેશોની, અને એના અલગ અલગ ઉપદેશોમાં 5 વ્રત, ત્રિરત્ન અને એની નિયમોની વગેરે આપણે વાત કરી. હવે મિત્રો, જૈન ધર્મની કેટલીક વિશેષતાઓની આપણે વાત કરીશું. જૈન ધર્મની શું વિશેષતા હતી અને આ કઈ વિશેષતાઓના કારણે જૈન ધર્મ એ સામાન્ય લોકો સુધી પહોંચ્યો અને સામાન્ય લોકોએ એને અપનાવ્યો. તો એમાં એની પહેલી વિશેષતા ઉપર જઈએ મિત્રો, તો પહેલી વિશેષતા છે અહિંસા. જૈન ધર્મ એ અહિંસા પ્રધાન ધર્મ છે. એ આપણે અગાઉ પણ વાત કરતા આવ્યા છીએ કે એમાં હિંસાને કોઈ સ્થાન નથી, એમાં હંમેશા અહિંસાને સ્થાન આપવામાં આવેલું છે અને એમાં અહિંસા પરમો ધર્મ એનું સૂત્ર છે. આગળ આપણે જોયું મિત્રો કે જૈન ધર્મ અહિંસા પર સૌથી વિશેષ ભાર મૂક્યો છે, અને અહિંસા એટલે માત્ર જીવ હત્યા જ નહીં, કે માત્ર કોઈ મનુષ્યની કે કોઈની જીવ હત્યા કરવી એટલે હિંસા નહીં, પરંતુ મન, વચન અને કોઈ પણ રીતે કોઈની લાગણી દુભાવવી તે પણ હિંસા જ કહેવાય છે. જૈન ધર્મમાં નાનામાં નાના જીવની હિંસા પર પણ ત્યાગ કરવાનું કીધેલું છે. જૈન સાધુને બધા જ જીવો સાથે સંયમથી વ્યવહાર કરવાનો આદેશ આપવામાં આવેલો છે. આ ઉપરાંત લીલા અને જે ઘાસ છે, લીલું ઘાસ અને જે ફણ છે, આ ઉપર પણ ચાલવાની એમને મનાઈ કરેલી છે, જેથી જે નાનામાં નાના સૂક્ષ્મ જીવો છે, આ સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય. બીજું છે મિત્રો અનેકાંતવાદ. આ અનેકાંતવાદ છે, આ અનેકાંતવાદની વાત કરું મિત્રો, તો એમાં પોતાના દાર્શનિક વિચારોમાં જૈન ધર્મ સમાજને સહિષ્ણુતાનો વિચાર આપેલો છે. જૈન ધર્મમાં કોઈ પણ બાબતને માત્ર એક બાજુથી જોવાના બદલે તેને અલગ અલગ બધી બાજુથી જોવાનો આગ્રહ કરેલો છે. હું કહું તે સાચું એવું નહીં, એ ખોટું છે, એનો આગ્રહ છોડી અને બધી બાજુથી એ બાબતને લેવામાં આવે છે, અને આ જ માટે તેને અનેકાંતવાદ એવું નામ અપાયેલું છે. આની ઉપર મશરૂમવાળા લખે છે કે દરેક વિષયને અનેક દ્રષ્ટિથી વિચારી શકાય છે. એક દ્રષ્ટિએ એક રીતે ભાસે છે અને બીજી દ્રષ્ટિએ બીજી રૂપે ભાસે એમ બની શકે છે, અને તેથી વિષયનું સર્વ બાજુએથી પરીક્ષણ કરવું અને દરેક બાજુએથી એની મર્યાદા શોધવી, અને એ જ માણસનું કામ છે. કોઈ એક દ્રષ્ટિથી ખેંચાઈ અને તે એક સાચી દ્રષ્ટિ છે એવો આગ્રહ રાખવો જોઈએ નહીં. સમતોલપણાની ખામી ત્યાં રહે છે. આમ બીજાની દ્રષ્ટિને સમજવાનો પ્રયત્ન કરવો એ આ વિચારનો મુખ્ય ઉદ્દેશ છે, અને આને સ્યાદવાદ પણ કહેવામાં આવે છે. પછીનું મિત્રો છે કર્મ. મિત્રો, અગાઉ પણ વાત કરી કે જૈન અને બૌદ્ધ ધર્મ છે એ કર્મ પ્રધાન ધર્મ છે. જૈન ધર્મ પ્રમાણે માણસ પોતાના ભાગ્યનો નિર્માતા છે. મનુષ્ય પૂર્વજન્મના કર્મ મુજબ આ જન્મમાં અવતાર ધારણ કરે છે. માણસને કર્મ પ્રમાણે જ સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. માણસ પોતે જ કર્મનો કર્તા અને ભોગતા છે. આમાં તીર્થકરો પણ બાકાત નથી. જૈન ધર્મ અનુસાર આત્મા ઉપર જો કશાનું બંધન હોય તો તે કર્મોનું જ છે. તેને કારણે જ તીર્થકર મહાપુરુષોનું લક્ષ્ય કર્મોના આવરણને દૂર કરવાનું હોય છે. આવું જ મોક્ષની બાબતમાં પણ છે. ઈશ્વરે કે દેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ નથી, પરંતુ જીવ પોતે જ પોતાના પ્રયત્નોથી મોક્ષ મેળવી શકે છે. આ માટે જીવે કર્મ બંધનમાંથી મુક્ત થવું પડે છે. જૈન ધર્મમાં કર્મ બંધનમાંથી મુક્ત થવા પવિત્ર આચરણ અને કઠોર તપ ઉપર ભાર મૂકવામાં આવેલો છે. આના પછીનું મિત્રો છે ઈશ્વર અને પૂજા. જૈન ધર્મની વિશેષતા જોઈ એમાં એક અગત્યની વિશેષતા છે ઈશ્વર અને પૂજા. જૈન ધર્મમાં ઈશ્વર વિશેનો ખ્યાલ જે છે એ વૈદિક ધર્મથી થોડો જુદો છે. જૈનો દેવદેવીઓની પૂજા, યજ્ઞો, કર્મકાંડમાં માનતા. વાત કરું મિત્રો તો એ
માનતા નથી. જે જૈન ધર્મમાં આ જે પૂજા છે, યજ્ઞો છે, આ જે કર્મકાંડો છે, એમાં એ લોકો માનતા નથી, જે વૈદિક ધર્મમાં માનવામાં આવતું. અને આ ના માનતા પરલૌકિક જીવનમાં પણ એ લોકો માનતા નથી. આથી કેટલાક જૈન ધર્મને નાસ્તિક ધર્મ પણ કહે છે. જૈન ધર્મમાં ઈશ્વરનું સ્થાન એ તીર્થકરોએ લીધું છે. જૈનો તીર્થકરો અને સિદ્ધિઓ છે, આ સિદ્ધોની પૂજા કરે છે. આ તીર્થકરો અને જે છે એ અનાદિકાલથી ચાલ્યા આવતા દેવતા કે ઈશ્વર નથી, પરંતુ તે એક સામાન્ય સંસારી જીવમાંથી સ્વપ્રયત્ને વિતરાગી કે વીરરાગી થઈ સ્વયજ્ઞ થઈ સંસારના જીવોને મોક્ષ માર્ગ બતાવી શકે તે સ્થિતિએ પહોંચ્યા હોય છે. અને જૈનોના તીર્થકરોની પૂજાનો ઉદ્દેશ્ય પણ દેવોની કૃપા પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ પોતે સારા કર્મ કરવા તરફ પ્રેરાય તે છે. જૈન ધર્મમાં જે વિવિધ પ્રકારના વ્રતો અને નિયમો પ્રબોધેલા છે તેનું પાલન કરીને મનને વધુને વધુ શુદ્ધ બનાવવાનો આયસ છે. જો કે પાછળથી હિન્દુ ધર્મના પ્રભાવના લીધે જૈનોમાં પણ દેવદેવીઓની પૂજા જોવા મળે છે, પરંતુ એના માટે પણ અનેક મતાંતરો છે. અને જૈન ધર્મમાં જે રીતે જૈન ધર્મના સંપ્રદાયો અલગ થયા, એ સંપ્રદાયોમાં જે મતભેદો થતા, સંપ્રદાયોમાં જે અલગ અલગ રૂઢિઓ અને રિવાજો ઊભા થયા, એના કારણે દેવદેવીઓની પૂજા જોવા મળી. તો આ ઉપરથી મિત્રો આપણે હવે જૈન ધર્મના સંપ્રદાયો વિશે ચર્ચા કરીશું. તો કયા કયા જૈન ધર્મના સંપ્રદાયો હતા? તો એમાં શ્વેતાંબર અને દિગંબર એ જૈન ધર્મના બે મૂળ સંપ્રદાયો છે. અને સામાન્ય રીતે એવી માન્યતા છે કે જ્યારે બિહારમાં ભયંકર દુષ્કાળ પડતો હતો અને ઈસવીસન પૂર્વેની 298માં કેટલાક સાધુઓ સાથે ભદ્રબાહુ નામના જૈન આચાર્ય દક્ષિણ ભારતમાં ગયા હતા. અને દુષ્કાળની સ્થિતિ જ્યારે શાંત પડી ગઈ ત્યારે આ ભદ્રબાહુ અને એમની સાથે ગયેલા જે બીજા ઋષિઓ છે વગેરે પાછા બિહારમાં આવ્યા. અને ત્યારે તેમણે જોયું કે કેટલાક જૈન સાધુએ સફેદ વસ્ત્ર ધારણ કરી લીધું. અને તેની સામે ભદ્રબાહુએ મહાવીર સ્વામીએ પ્રબોધેલ જે નિયમો જે છે એ ચાલુ રાખવાનો અનુરોધ કર્યો. અને આમાંથી ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર વચ્ચે જે મતભેદ ઊભા થયા, અને આમાંથી જે સ્થૂલભદ્રને અનુસરનાર જે વ્યક્તિઓ છે એમને સફેદ વસ્ત્ર પહેરવાનું ચાલુ રાખ્યું અને તેઓ શ્વેતાંબર કહેવાયા, કારણ કે તેઓ શરીર ઉપર સફેદ વસ્ત્ર ધારણ કરતા. જ્યારે જે ભદ્રબાહુને અનુસરનાર સાધુઓ છે જે વસ્ત્ર વગરની અવસ્થામાં રહેતા હતા તેઓ દિગંબર કહેવાયા. અને આમ શ્વેતાંબર અને દિગંબર બે સંપ્રદાય અલગ પડ્યા. આગળ જતા મિત્રો પાછા શ્વેતાંબર જે સંપ્રદાય છે, આ શ્વેતાંબર સંપ્રદાયમાં પણ અલગ અલગ 3 વિભાગ જોવા મળ્યા, જેમાં એક મૂર્તિ પૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. આ જે ત્રણેય છે, આ 3 પંથો પડ્યા. એમાં શ્વેતાંબરમાં જે મૂર્તિ પૂજકો છે એ ભગવાનની મૂર્તિની પૂજા કરતા, એની પ્રતિમાની પૂજા કરતા અને અલગ અલગ જગ્યાએ મંદિરો બાંધતા. જ્યારે સ્થાનકવાસીઓ છે એ મૂર્તિ પૂજામાં માનતા ન હતા અને મંદિરો પણ નહોતા બાંધતા. પરંતુ મિત્રો વાત કરીએ તો મૂળ જે આ છે, આ ભેદ છે એ સાધુઓમાં પડ્યા હતા, પરંતુ પાછળથી સમગ્ર જૈન સમાજે શ્વેતાંબર અને દિગંબરોમાં વહેંચાઈ ગયો. જો કે સમાજ વહેંચાઈ ગયો, સમગ્ર જૈન સમાજ આ શ્વેતાંબર અને દિગંબરમાં, પરંતુ જે જૈન ધર્મનું મૂળ હતું એ એનું સત્ય, અહિંસા અને તપ, જેના મૂળભૂત પાયાના સિદ્ધાંતો હતા, એમાં કોઈ મતભેદ થયેલો નહોતો. તો આ રીતે આપણે એના સંપ્રદાયોની વાત કરી. હવે મિત્રો આગળ આપણે જૈન ધર્મનો પ્રચાર કઈ કઈ જગ્યાએ થયેલો અને ક્યાં ક્યાં સુધી જૈન ધર્મ પહોંચેલો એના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ મિત્રો. તો જૈન ધર્મનો જે પ્રચાર છે, આ પ્રચાર એ એમના અનુયાયીઓએ પણ કરેલો અને આ સાથે મહાવીર સ્વામીએ પણ પોતે કરેલો. એમાં એમણે અલગ અલગ જગ્યાએ પોતાના ધર્મનો પ્રચાર કરેલો. એમાં બિહાર,
ચંપ, વૈશાલી, રાજગૃહ, મિથિલા, શ્રીવસ્તી, કર્ણાટકના શ્રવણબેલગોડા, કલિંગ, મથુરા, માળવા, ગુજરાત અને દક્ષિણ ભારત આવી અલગ અલગ જગ્યાએ જૈન ધર્મનો પ્રચાર જોવા મળેલો. મિત્રો વાત કરું તો જે મોહેન્જોદડો કે આપણે હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ અને એના જે અવશેષો પ્રાપ્ત થયા છે એવા કોઈ મહાવીર સ્વામીના પહેલાંના તીર્થકરો ના પ્રાપ્ત થયેલા નથી. હા, ક્યાંક ક્યાંક મહાપુરાણ, વિષ્ણુ પુરાણ, ભગવત પુરાણ, મનુસ્મૃતિમાં ક્યાંક જૈન ધર્મ વિશે ઉલ્લેખ મળે છે. તેના જે છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી છે એ ગૌતમ બુદ્ધના સમકાલીન હતા એ પણ ઉલ્લેખ મળે છે. તેમના સમયમાં ઘણા રાજાઓએ તેમના ધર્મને રાજ્યાશ્રય આપેલો હતો અને એ પણ આપણને જાણવા મળે છે. એ જે તે રાજાઓના સમયની જે તે સમયમાં લખાયેલી તત્કાલીન સમયમાં જે લખાણ થયેલું છે કે એ સમયની જે લેખિત સાધન સામગ્રી મળે છે એમાંથી જૈન ધર્મને રાજ્યાશ્રય આપવામાં આવેલો એવો ઉલ્લેખ આપણને મળી રહે છે. એટલે કે ઈસવીસન પૂર્વેની 6ઠી સદી પહેલાં, એટલે કે હડપ્પા અને મહાવીર સ્વામીના પૂર્વજોને ની કોઈ લેખિત કે અવશેષીય કોઈ પુરાવા એવા કોઈ ઠોસ પ્રાપ્ત થયા નથી. પરંતુ વૈદિક સમયમાં ક્યાંક ક્યાંક એના 23મા તીર્થકરની માહિતી જાણવા મળે છે અને જૈન ધર્મ વિશે ઉલ્લેખ મળે છે. પરંતુ 24મા તીર્થકર એટલે કે મહાવીર સ્વામી અને એના વિશે એને આપેલા એના ધર્મને જે રાજાઓએ રાજ્યાશ્રય આપ્યો અને આ જે રાજ્યાશ્રય આપવામાં આવેલો એના વિશેના લેખિત પુરાવા જે તે તત્કાલીન સાધન સામગ્રી ઉપરથી આપણને પ્રાપ્ત થયેલે છે. તેમને બિહાર, ચંપ, વૈશાલી, રાજગૃહ, મિથિલા, શ્રીવાસ્તી વગેરે પ્રદેશોમાં મહાવીર સ્વામીએ પોતે જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમના નિર્વાણ બાદ આપણે વાત કરી મિત્રો કે એમના જે શિષ્યો છે આ શિષ્યોએ આ કામને આગળ ધપાવ્યું અને આ કામને આગળ ધપાવી અને અલગ અલગ જગ્યામાં એમણે આ પ્રચાર કર્યો. જેમાં આપણે આ અલગ અલગ જે વાત કરી, જેમ કે કર્ણાટકના શ્રવણબેલગોડાની વાત કરું, આ શ્રવણબેલગોડાની વાત કરું તો ત્યાં જે આપણે બિહારના દુષ્કાળની વાત કરી અને આ બિહારના દુષ્કાળ વખતે ભદ્રબાહુ પોતાના જે બીજા અન્ય સાધુઓ છે અન્ય સાધુઓને લઈ અને જ્યારે કર્ણાટક જાય છે અને કર્ણાટકમાં જઈ અને ત્યાં વસવાટ કરે છે ત્યારે આ જૈન વસાહતો જ્યાં સ્થાપવામાં આવે છે ત્યારે એ સમયમાં આ દક્ષિણ ભારતમાં એટલે કે કર્ણાટકમાં આ ધર્મનો પ્રચાર થાય છે. આ ઉપરાંત મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પણ આ જૈન ધર્મની દીક્ષા લીધેલી હતી અને તેઓ પોતે પણ ભદ્રબાહુ જે જૈન સાધુની આપણે વાત કરી, આ જૈન સાધુ ભદ્રબાહુ સાથે તેઓ પણ દક્ષિણમાં ગયેલા હતા અને ત્યાં એમને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. આમ આ રીતે રાજવીઓએ જે જૈન ધર્મ અપનાયો એના કારણે પણ જૈન ધર્મનો ખૂબ બહોળા પ્રમાણમાં પ્રચાર જોવા મળેલો છે મિત્રો. અને જે આ રાજ્યાશ્રય આપ્યો એની આપણે વાત કરી. આ ઉપરાંત અશોકના જે પૂર્વજો આપણે ચંદ્રગુપ્તની વાત કરી, એને જે જૈન ધર્મ અપનાયેલો હતી એની પણ વાત કરી. હવે મિત્રો આપણે આગળ વાત કરીશું જૈન ધર્મનો પ્રચાર થવાના કારણો. શું કારણો હતા કે જૈન ધર્મનો આટલો મોટા પાયા પ્રમાણમાં પ્રચાર થયો? બૌદ્ધ ધર્મ કરતાં પણ જૈન ધર્મ એ હજી સુધી હાલના સમયમાં પણ ભારતમાં ખૂબ જ સારી રીતે વિસ્તૃત થયેલો છે. તો જૈન ધર્મના પ્રચાર થવાના કારણોમાં પહેલું કારણ આપણે જોઈએ મિત્રો તો એક પહેલું કારણ છે મહાવીર સ્વામીનું ઉમદા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. એ એની પાછળનું એક મહત્વનું કારણ છે. કેમ સ્ટોપ? ટાઈમ પૂરો? 5 મિનિટે નહીં? આ છેલ્લી છે પીપીટી. 5 મિનિટ એ ના, હજી તો છે 2 પીપીટી છે. કન્ક્લુડ કરી દઉં?
પહેલામાં કટ થતાં 10 મિનિટ ઓછી થશે ને? અમે ફટાફટ કન્ક્લુડ કરી દઉં, પેલું નહીં મારતી, સીધું જ કહું. તો મિત્રો, જૈન ધર્મનો પ્રચાર થવાના કારણમાં એક મુખ્ય કારણ છે મહાવીર સ્વામીનું ઉમદા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. જે મહાવીર સ્વામીનું વ્યક્તિત્વ છે એ લોકો સુધી પહોંચેલું હતું. બીજું છે જૈન ધર્મના સરળ સિદ્ધાંતો, અહિંસા, દરેક જે વર્ણ છે વર્ણને સરખું પ્રાધાન્ય આપવું, આવા જે જૈન ધર્મના સરળ સિદ્ધાંતો છે, જે વૈદિક ધર્મની જટિલતાઓને દૂર કરી અને આ જે ધર્મ છે આ એના સરળ સિદ્ધાંતોના કારણે પણ જૈન ધર્મ ખૂબ જ પ્રચાર પામ્યો. આ ઉપરાંત જે એમની ઉપદેશની ભાષા છે એ ઉપદેશની ભાષા જે પ્રાકૃત ભાષા હતી એના કારણે પણ જૈન ધર્મનો ખૂબ જ પ્રચાર થયો. એના પછી છે સમ્રાટો દ્વારા જૈન ધર્મને રાજ્યાશ્રય આપ્યો. જે એ સમયના સમ્રાટો છે એમને જૈન ધર્મ અપનાયો અને એના કારણે જૈન ધર્મનો પ્રચાર થયો. પછી છે જૈન ધર્મની જે સમાનતાની ભાવના, મેં જેમ વાત કરી કે દરેક ધર્મ પ્રત્યે સંભાવ રાખવો, આ જે સમાનતાની ભાવના છે એના કારણે પણ જૈન ધર્મનો બહોળા પ્રમાણમાં પ્રચાર થયો. પ્રચાર થવાના કારણો પછી આપણે જોઈએ તો મિત્રો, જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિમાં શું દેણ છે, એવું તો શું ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મે આપ્યું? તો સૌ પ્રથમ છે મિત્રો અહિંસા. અહિંસાની વાત કરીએ તો જે જૈન ધર્મમાં કે મહાવીર સ્વામીએ જે અહિંસાને મહત્ત્વ આપ્યું એ હજી સુધી આપણે આપણા નિયમોમાં અનુસરીએ છીએ. અને અહિંસાની વાત કરીએ તો આપણા જે મહાત્મા ગાંધી છે, આપણા રાષ્ટ્રપિતા છે, એમને પણ આ અહિંસાનો ધર્મને અનુસર્યા હતા અને આ અહિંસાના ધર્મે, અહિંસાના માર્ગે એમને આપણને આઝાદી અપાવેલી છે. તો આ જે સંસ્કૃતિની દેણ છે જૈન ધર્મની એ સૌ પ્રથમ મહત્ત્વની છે એ અહિંસા. બીજી છે જાતિ ભેદોનો વિરોધ કરી અને સામાજિક એકતા, એમને જે દરેક જાતિઓના ભેદનો વિરોધ કરી અને સામાજિક એકતાને મહત્ત્વ આપેલું છે. આ ઉપરાંત છે પવિત્ર આચરણ. પછી છે સ્ત્રી અને પુરુષમાં સમાનતા. મિત્રો, આપણે જ્યારે અગાઉના લેક્ચરમાં બૌદ્ધ ધર્મની વાત કરી તો બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓના પ્રવેશને લઈને ઘણી બધી ગૌતમ બુદ્ધ પોતે નકારાત્મક પગલાં તરફ હતા કે સ્ત્રીઓને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ આપવો કે નહીં, પરંતુ પાછળથી આપવામાં આવ્યો અમુક કારણોસર. પરંતુ ગૌતમ બુદ્ધ એ સ્ત્રીઓના પ્રવેશને નિષેધ ગણાવતા હતા અને એના કારણે બૌદ્ધ ધર્મમાં બહુ બધું જે ના કહેવાય એવું ઘણું બધું પ્રવેશ છે, બહુ રૂઢિઓ પ્રવેશ છે એવું એમને કીધું હતું કે એ સારી બાબત નથી. પરંતુ મહાવીર સ્વામીએ શરૂઆતથી જ સ્ત્રી અને પુરુષને સમાન ગણી અને જૈન ધર્મમાં પ્રવેશ કે શ્રમણ બનવાની એક શરૂઆત કરેલી હતી. પછી છે પ્રાદેશિક ભાષાઓનો વિકાસ. એવું નથી કે જૈન ધર્મનું જે ગ્રંથો છે એ ખાલી પ્રાકૃત ભાષામાં જ રચાયા છે, પરંતુ જૈન ધર્મના જે ગ્રંથો છે એ અલગ અલગ ભાષાઓમાં પણ રચાયેલા છે. પ્રાકૃત, સંસ્કૃત, બીજી એવી સ્થાનિક પ્રાદેશિક ભાષાઓ છે, મરાઠી, ગુજરાતી, હિન્દી, આવી અલગ અલગ ભાષાઓને મહત્ત્વ આપી અને સ્થાનિક ભાષાઓમાં એના જે ગ્રંથો રચાયા અને આ રચાયેલા ગ્રંથોના કારણે આ જે ધર્મ છે એ સામાન્ય જનતા સુધી પહોંચ્યો. અને આ જે રચાયેલા ગ્રંથો છે એ ભારતીય સંસ્કૃતિની મહત્ત્વની દેણ છે, કારણ કે એ સમયે રચાયેલા આ ગ્રંથો જે તત્કાલીન સમયના ગ્રંથો છે એમાંથી ઘણો ખરો ઇતિહાસ જાણી શકાય છે. પછી છે જે મિત્રો લાસ્ટમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ. મહાવીર સ્વામી જેમ વાત કરી કે જે મૂર્તિ પૂજામાં માનવાની શરૂઆત થઈ અને મૂર્તિ પૂજામાં માનતા મૂર્તિઓનું સ્થાપન થયું, મંદિરોનું સ્થાપન થયું અને આ રીતે અલગ અલગ જગ્યાએ જૈન ધર્મના સ્થાનકોનું સર્જન થયું. અને આ જે સ્થાનકો છે એ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં સૌથી મોટી દેણ છે. તો આમ મિત્રો, આજે આપણે જૈન ધર્મ અને મહાવીર સ્વામી એમને આપેલા ઉપદેશો અને આ ઉપદેશોની સાથે
ક્યાં ક્યાં સુધી જૈન ધર્મ વિસ્તર્યો અને આ વિસ્તરણવાનું એનું પ્રચાર થવાના શું કારણો હતા, અને સાથે જૈન ધર્મે ભારતીય સંસ્કૃતિને શું આપ્યું એના વિશે વિસ્તૃત ચર્ચા કરી. તો મિત્રો, હવે પછીના ઇતિહાસના પીરિયડમાં આપણે મળીશું. આભાર. स्वाध्यायः